હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સવારે ઉઠી ગયા અમે અને ઉઠીને મારા હસબન્ડ તો એમનું કામ કરતા હતા અને હું લાગી ગઈ મારા કામ કરવામાં. તો ફટાફટ દહીં લઈ અને રાખી દીધી છાશ બનાવવા માટે. થોડી વાર લાગશે એમ તો 15 થી 20 મિનિટ. તો કીધું ત્યાં સુધી હું શાક વઘારી નાખું. તો પાલક સાફ કરીને ધોઈને કટ કરી લીધી અને બસ બટેકા અને ટમેટા એ પણ કટ કરી નાખ્યા, લસણ પણ ખાંડી નાખી. કીધું ફટાફટ શાક બનાવી નાખવાનું. આજે બનાવવાનું હતું પાલક બટેકાનું શાક. તો બધી વસ્તુ પહેલાં ભેગી કરી લીધી અને બસ પછી બનાવવા લાગી ગઈ શાક. હવે થોડીક જ વાર હતી શાક બનવામાં. તો હવે નાસ્તામાં શું બનાવવું વિચાર આવતો હતો. તો રાતે પરાઠા બન્યા હતા, એના સાથે સાથે પછી રોટલીએ બનાવી નાખી હતી. તો રોટલી ઘણી બધી વધી ગઈ હતી, તો પછી કીધું રોટલી જ વઘારી નાખું આજે. તો દહીંવાળી રોટલી વઘારી નાખી, કેમ કે નોર્મલ તો રોટલી વઘારેલી રોજ ખાઈએ, ક્યારેક એવી રીતે, મતલબ આજે કીધું દહીંવાળી વઘારી નાખું. તો દહીંવાળી રોટલી વઘારી નાખી અને પછી શાક બની ગયું. ટિફિન માટે દહીં વઘારી નાખી અને રોટલી પણ બની ગઈ. ત્યાં સુધીમાં છાશ થઈ ગઈ હતી, એટલે કીધું એમાંથી માખણ લઈ લઉં અને પછી રાખી દઉં બધી ફ્રીજમાં છાશ, નહીંતર ખાટી થઈ જશે. તો ફટાફટ બધું માખણ લઈ લીધું અને પછી રોટલી વઘારી હતી એ દઈ દીધી મારા હસબન્ડને નાસ્તામાં. તો એ નાસ્તો કરતા હતા ત્યાં સુધી ફટાફટ પછી રૂમની સફાઈ કરી નાખી મેં. તો જુઓ, બસ રૂમની સફાઈ પણ થઈ ગઈ અને હવે કરવાનું હતું ટિફિન પેક. તો ફટાફટ ટિફિન પેક કરી અને જો રાખી દીધું ટિફિન એક્ટિવામાં, એટલે ભૂલાય નહીં, નકા ક્યારેક ભૂલાઈ જાય પેક કરેલું હોય ને તો પણ. પછી હવે દુકાને જવાનું હતું એટલે ફટાફટ તૈયાર થઈ, કેમ કે રોજ મારે છે ને આમ જ તૈયાર થવો પડે. માથો ક્યારેય સરખો કર્યો જ ના હોય એમને બાંધી નાખું અને ચાંદલો કરી અને બસ નીકળી જઈએ. ક્યારેય સવારનો એટલો ટાઈમ ના હોય ઘરેથી તૈયાર થઈને નીકળવાનો, એક ચાંદલો કરવાનો જ ટાઈમ હોય. તો બસ તૈયાર થઈ ગઈ અને પછી મેં છે ને ફોનમાં જોયું તો આવી રીતે કમળ ઉગે છે. તો મેં એના બીજ રાખ્યા હતા પાણીમાં અને આટલા તો એ ઉગ્યા છે, હવે ખબર નહીં ક્યારે મોટા થશે. પછી દૂધમાં ફટાફટ જામણ નાખી દીધો અને પછી અમે બે નીકળી ગયા પોતપોતાના કામે આવવા માટે. તો થોડી વારમાં પહોંચી આવ્યા અમે દુકાને આવી મારા હસબન્ડે મને દુકાન ખોલી દીધી અને પછી બસ એનું કામ શરૂ. દુકાન ખોલી અને બહારેથી ચાલ્યા જાય. પછી સવારના તો એ અંદર ના આવે, એમને મોડો થતો હોય ને એટલે. તો બસ એ પણ જતા હતા બેંકમાં, એ પણ નીકળી ગયા ને હવે કરવાની હતી સફાઈ પાછી દુકાનની. આજે બારે બહુ જ કચરો હતો, ખબર નહીં કેમ. તો અને આ કાલે રાતે ચણિયાચોલી વારી નથી, તો એ બધી પહેલાં તો સરખી કરવી પડશે અને કચરો કાઢવો પડશે. તો ફટાફટ કરી નાખી સફાઈ. પછી કરી નાખ્યો આજે ધૂપ અને બધી જ સાફ સફાઈ થઈ ગઈ. મસ્ત સાફ સફાઈ થઈ ગઈ હતી એટલે 2-3 કસ્ટમર આવ્યા હતા, એમને અટેન્ડ કરીને પાછા બધી સાડી હતી એ પાછી એની જગ્યાએ મૂકી દીધી. પછી આજે બપોરના છે ને ફ્રી બેઠી હતી ને માર્કેટમાં કોઈ ગરાગી ન હતી અત્યારે. તો મેં કાલે છે ને આ બંગડીમાં દોરા વીંટ્યા હતા. તો આજે અહીંયા બારે છે ને એક ભાઈ છે, એ લેસનો ઢગલો કરીને બેઠા હતા. એમના પાસેથી હું 30 રૂપિયાની 15 મીટર લેસ લઈ આવી હતી. તો મેં આમાં વીંટી નાખી લેસ અને પછી બસ થોડુંક એનું ડેકોરેશન કરી નાખ્યો. તો આ ટાઈપનો એ જે બંગડી હતી એ થઈ ગઈ. હવે આટલું તો થઈ ગયું. વિચારતી હતી કે આનું બનાવું શું. પછી કેટલો બધો વિચાર્યા પછી આવી રીતે મેં બધી બંગડીઓ જોડી નાખી, કેમ કે ઊન હતો ને એ લાલ વધારે હતો ને પીળો ને નીલો બહુ જ ઓછો હતો મારી પાસે, અને મને કાંઈ લેવો ન હતો બહારેથી, ખર્ચો નહોતો કરવો. કીધું જે પડ્યો હશે ને એમાંથી જ બનાવી નાખીશ. તો જો બની ગયું. હવે આના લટકણ બનાવવાના બાકી હતા. તમને આ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. તો જો લટકણ પણ મેં પછી બનાવી નાખ્યા ને આજે આ એક તૈયાર થઈ ગયું. હવે તો મારા પાસે ઊન ખતમ થઈ ગયું, લાલ જ છે ખાલી, મતલબ પીળો ને નીલો ઊન છે નહીં. હવે આની બાજુના બનાવું કે ના બનાવું કમેન્ટ કરીને મને કહેજો. પછી છે ને આ નવરાત્રિમાં હવે જવાનું, 2 દિવસ જવાનું હશે, 8મા અને 9મા નોરતે. તો હું જોતી હતી એના માટે કે હાર ને બંગડીને એવું બધું ઓક્સિડાઇઝમાં મળી જાય તો સારી વસ્તુ છે, કેમ કે આ બધું છે ને ભાડેની વસ્તુ છે. અને આમાં એવી બધી વસ્તુ હું રાખું તો શું કે તો મારી ચણિયાચોલીથી મેચ મને કંઈક મળી જાય ને તો સારું. તો હું એ ગોતવા માંડી ગઈ ફટાફટ અને મને છે ને મળી પણ ગયો, પણ જે મને જોતો હતો એ મને મળી ગયો. તો પછી હું આ બધું જોતી હતી વસ્તુ, કેમ કે હમણાં ઘણો ટાઈમથી આ ખોલી નથી, કેમ કે વધારે પડતા છે ને ચણિયાચોલી ભાડે લઈ જાય છે.
પણ અત્યારે આ જ્વેલરી છે ને ઓછી જાય, એ લગ્ન પ્રસંગની સિઝનમાં વધારે જાય છે. તો પછી જુઓ મેં મારા માટે જે આ મારી જ્વેલરી છે પણ આમાં મિક્સ થઈ ગઈ હતી, તો એ અલગ અલગ કરી નાખી. બાકી બધી તો ઘરે જ પડી છે, જે દુકાને હતી ને એ ઘરે લઈ જઈશ, જે જ્યારે મેચ થાય ને તો પહેરવા થશે. તો બસ પાછો બધો જ પેક કરવાનો હતો, તો બધો સરખી રીતે કીધો બંધ કરીને રાખી દઉં. તો એટલી વારમાં જ કસ્ટમર આવી ગયા, અને કસ્ટમર એવા હતા ને કે એમને એક જ સાડી લીધી અને આટલી બધી સાડી હતી ને એ બધી જ ખોલીને જોઈ. અને આમ જો લગભગ બધી જગ્યાએથી એમને સાડી કાઢી અને એક સાડી પસંદ કરી. મને એમ કે આટલી બધી સાડી જોશે તો 2-3 તો લેશે જ, પણ એક જ લીધી, વાંધો નહીં. તો જેટલી બધી સાડી વધી બધી ફટાફટ વારી અને સાચવી નાખી. પછી રાતે જે કસ્ટમર છે ને ચણાચોળી લઈ ગયા હતા ને એ રિટર્ન આપી ગયા, અને એ 2 ચણાચોળી ભાડે ગઈ હતી કાલે. તો એક આવી ને એક હજી નથી આવી. તો મેં કીધું એ આવી જાય ને તો સારું, કેમ કે પછી આજે જ 2 ધોઈ નાખું એટલા માટે. તો પછી એટલી વારમાં મારા હસબન્ડ પણ આવી ગયા, અને એમને મેં બતાવતી હતી જે આજે મેં બનાવ્યું હતું એ. તો એ બહુ જ શું કહેવાય, છાનબીન કરતા હતા, અંદરથી નુક્સ નીકાળવાની કોશિશ કરતા હતા, જોતા હતા આ કેમ કર્યો. વખાણ તો કરે નહીં, ખાલી બસ અવકાશ કાઢ્યા. પછી બસ અમે લોકોએ દુકાન વધાવી લીધી. તો એમાં એ લોક લગાવીને પાછા કોકથી ફોનમાં વાતો કરવા બેસી ગયા. એમની કે પહેલાં દુકાન વધાવી લઈને પછી નીકળી. તો 15 મિનિટ વાત કરી બારે ઊભા, અને પછી બસ પહોંચી આવ્યા અમે ઘરે. તો ઘરે આવી અને પહેલાં તો એસી ચાલુ કરી અને એમનો ફોન એમને ચાર્જિંગમાં રાખ્યો. તો હવે બસ જમવાનો જ હતો. તો હાલો હું તમને આ બતાવું. આ સવારના પણ બતાવ્યા હતા કમળ, તો એમ પહેલાં આવીને મેં જોયા તો મસ્ત લાગતા હતા મને. થોડાક તો પણ સવારથી મોટા થયા હતા. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.